અંકલેશ્વરના ભડકોદરા ગામે શિવ કોલોની નજીક મરચાની ભૂકી નાખી આંગળીયા પેઢી 5,40,000 લૂંટી લેનાર લૂંટારૂને પોલીસે ઝડપી પાડ્યો હતો. 2016માં કરેલ લૂંટને અંજામ આપ્યો હતો. દહેજ પોલીસ મથકેથી ટ્રાન્સફર વોરંટથી જેડીસી પોલીસ ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. અગાઉ આ મામલે 2 ઇસમોની ધરપકડ કરાઈ હતી. બનાવની વિગતો અનુસાર 25 જુલાઈ 2016ના રોજ શૈલેષ પટેલ પોતાની આંગળીયા પેઢી બંધ કરી પરત સાંજે 8 કલાકે ભડકોદરા ખાતે આવેલા પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ગાડી પાર્ક કરી ઘર તરફ આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમ આવી તેમની આંખમાં મરચું નાખી તેના હાથમાંથી બેગ ઝૂંટવી નાસવા જતા તેમને પ્રતિકાર કરતા તેને ધક્કો મારી ફેંકી દીધો હતો અને રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે શૈલેષ પટેલે રૂપિયા 5,38,700 અને 1,500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 5,40,000 ઉપરાંતની લૂંટની ફરિયાદ જેડીસી પોલીસ મથકે નોંધાવી હતી. આ ઘટના અંગે જેડીસી પોલીસે તપાસ શરૂ કરી અગાઉ 2 લૂંટારાઓની ધરપકડ કરી હતી. દરમિયાન તાજેતરમાં દહેજ લૂંટના ગુનામાં કિશન ઠાકોર નામના લૂંટારૂની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં આંગળીયા પેઢીની લૂંટમાં તેઓ સામેલ હોવાની કબૂલાત કરતા આ અંગે દહેજ પોલીસે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે જાણ કરતા જેડીસી પોલીસ કિશન ઠાકોરની ટ્રાન્સફર વોરંટ વડે ધરપકડ કરી